શિક્ષણ વિભાગમાં બાંધકામોમાં ચાલતો ભ્રષ્ટાચાર. સમગ્ર શિક્ષાના તાંબા હેઠળના બારખાદિયા ઉચ્ચતર માધ્યમિક શાળાના કમ્પાઉન્ડના બાંધકામમાં કોન્ટ્રાક્ટર અને અલ્પેશ પટેલના ભ્રષ્ટાચાર. ડાંગ જિલ્લામાં ભણશે ગુજરાત તો થશે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનો વિકાસના નારા ગવાઈ રહ્યા છે. સમગ્ર શિક્ષણ વિભાગના ઇજનેર અલ્પેશ પટેલનો મહાભ્રષ્ટાચારી મકાનનું લાખો કરોડો રૂપિયા બાંધકામ હોવા છતાં કોઈપણ પ્રકારની માહિતી કે એસ્ટિમેટ મુજબનો બોર્ડ પણ લગાવવામાં આવ્યો નથી, તો શું સમજવું? જાગૃત નાગરિકોને જૂઠા બોલતો સમગ્ર શિક્ષણ વિભાગના ઇજનેર અલ્પેશ પટેલ બારખાદિયા ઉચ્ચતર માધ્યમિક શાળાના કમ્પાઉન્ડ વોલના બાંધકામ રેતીના નથી થતી પણ દસનનો વપરાશ કરી કામગીરી ચાલી રહી છે, તો ટકાઉ આવશે કે કેમ? સાથે કમ્પાર્ટમેન્ટના બાંધકામો સામે પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી. સમગ્ર શિક્ષણ વિભાગ ઇજનેર અલ્પેશ પટેલ ઇજનેરની કામોની દેખરેખમાં સખત ગેરફાયદો કરી કામગીરી પર કોઈ નજર નાખી શકતું નથી. પોતાના અંગત કામમાં વ્યસ્ત હોય છે તેમ લાગી રહ્યું છે. તેના કારણે સમગ્ર શિક્ષણ વિભાગના શાળાના કામગીરી પૂર્ણ થશે પછી એટલા લાંબુ બાંધકામ ટકશે તો આવનારા સમય બતાવશે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.